સુરતના સચિન વિસ્તારમાં બની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવકે આપઘાત કરતા ખળભળાટ મચ્યો છે. તો આઈપીએસની પરીક્ષામાં 1 માર્કથી ફેલ થતા શુભમ ત્રિપાઠીએ 7મા માળેથી કૂદીને જીવન ટૂંકાવ્યું. સચિન જીઆઈડીસીમાં આવેલ નીલકંઠ હાઇટ એપાર્ટમેન્ટમાં ઘટના બની છે. પરીક્ષામાં નાપાસ થવાથી શુભમ થોડા દિવસથી તણાવમાં હતો. સચિન જીઆઈડીસી પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી અને ત્યારે ન્યૂઝ 18 દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવે છે કે સ્પર્ધાત્મક પરીક્ષા એ જીવનની અંતિમ પરીક્ષા નથી. વિદ્યાર્થીઓએ ભાવનામાં વહીને પોતાનું અમૂલ્ય જીવન ટૂંકાવવું ન જોઈએ. રાજકોટના જેતપુરમાં ગમખ્વાર અકસ્માતમાં યુવકનું મોત થયું છે. જેતપુર રબારિકા રોડ પર બાઇક ચાલકને ટેન્કર ચાલકે અડફેટે લીધો અને સ્થળ પર જ યુવકનું મોત થયું છે. હરિપર ગામના 26 વર્ષીય યુવક સંજય મકવાણાનું મોત થતાં પરિવાર શોકમગ્ન છે. તો અકસ્માત સર્જાતા લોકોના ટોળા એકઠા થયા અને મૃતકના મૃતદેહને જેતપુર સરકારી પોલીસ હોસ્પિટલ પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. સરકારી હોસ્પિટલે અને અકસ્માત સર્જી ટેન્કર ચાલક નાસી છૂટ્યો છે અને પોલીસે તપાસ હાથ ધરી છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર. પાણી પિયા. આણંદના આંકલાવમાં બંધક બનાવેલા શ્રમિકોને પોલીસે મુક્ત કરાવ્યા. ઈંટોના ભઠ્ઠામાં છેલ્લા 5 દિવસથી 27 શ્રમિકોને બનાવાયા હતા બંધક. શ્રમિકોને માર મારી જમવાનું પણ ન આપતા હોવાનો આરોપ. ઉત્તરાખંડના પિથોરાગઢમાં સેનાની ભરતી દરમિયાન નાસભાગ 20,000થી વધુ યુવાનો ઉમટતા અરાજકતા. સૈન્ય ભરતીમાં ભાગ લેવા યુવાનો ગેટ તોડીને આવતા પોલીસે હળવા બળનો પ્રયોગ કર્યો. પિથોરાગઢમાં ચાલી રહી છે ભારતીય સેનાની ટેરિટોરિયલ આર્મી ભરતીમાં સામેલ થવા માટે જીવના જોખમે મુસાફરી કરી યુવાનો પહોંચ્યા પિથોરાગઢ. એકસાથે ઉમટેલા વિદ્યાર્થીઓને જોઈને વહીવટીતંત્રમાં પણ મચી હતી ભાગદોડ. રાજસ્થાનના ઝુંઝુનુમાં ભેજાબાજોએ કરી ઠગાઈ. એટીએમમાંથી પૈસા ઉપાડવા ગયેલા યુવકને વાતોમાં ઉલઝાવી તસ્કરોએ એટીએમ કાર્ડ બદલી નાખ્યો. યુવકોએ એટીએમની બદલી કરી 50,000ની કરી ઉચાપત. સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી. રાજકોટ દોશી હોસ્પિટલ નજીકથી સ્કૂટરની ડેકીમાંથી લાખોની ઉઠાંતરી. સ્કૂટરની ડેકી તોડીને શખ્સે 3 લાખ રૂપિયાની કરી ઉઠાંતરી. એક્ટિવા પર આવેલા 2 શખ્સોએ આપ્યો ચોરીને અંજામ. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. હિમાચલ પ્રદેશના શિમલામાં પ્રવાસીઓનો ધસારો. મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા હોટલોના ભાવમાં 40થી 70% વધારો. લોકોએ શિમલામાં વિવિધ સ્થળોની મુલાકાત લઈ કુદરતી સાનિધ્યનો લહાવો માણ્યો. ભાવનગરમાં રખડતા ઢોરનો આતંક. રખડતા ઢોરે ભાજપના માજી મેયરને અડફેટે લીધા. રૂપાણી સર્કલ પાસે મેહુલભાઈ વડોદરિયાને રખડતા ઢોરે અડફેટે લેતા ખાનગી હોસ્પિટલ ખસેડાયા. ઢોરનો આતંક દૂર કરવા ક્યારે પગલાં લેવાશે તે અંગે સવાલ ઉઠ્યા. ભાવનગરમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો. ફૂડ પેટ્રોલિંગ કરવા આવેલ પોલીસ જવાનોના કાફલા સાથે રખડતા ઢોર પણ જોડાયા. શહેરી વિસ્તારોમાં રખડતા ઢોરને દૂર કરી પોલીસ કાફલાને જવાની ફરજ પડી. વડોદરામાં સતત 3જા દિવસે મેગા ડિમોલેશન. ન્યાય મંદિરની આસપાસથી ગેરકાયદેસર દબાણો હટાવાયા. પોલીસ બંદોબસ્તની સાથે વીએમસીના બુલડોઝરે સપાટો બોલાવ્યો. વડોદરામાં સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ કાફલા સાથે દબાણ હટાવવાની કામગીરી તેજ. ડીસીપી લીના પાટીલે શેરી ગલીઓમાં ઘૂસીને લારી ગલ્લા કર્યા જપ્ત. દબાણ શાખાની કાર્યવાહીથી વેપારીઓમાં ફફડા. સુરતમાં લોહીની અછતની વચ્ચે બ્લડ સેમ્પલ રઝળતા જોવા મળ્યા. બારડોલીના ભામૈયા ગામે અંદાજે 700થી 800 બ્લડ સેમ્પલ કોથળો ભરીને ફેંકી દીધેલી હાલતમાં જોવા મળ્યા. કોંગ્રેસના આગેવાનને ઉચ્ચ અધિકારી તેમજ પોલીસ વિભાગને કરી હતી જાણ. સુરતમાં સંમેલનના નામે ધર્મ પરિવર્તન થયું હોવાનો આક્ષેપ. પાલ ગ્રીન સિટી સોસાયટીના ક્લબ હાઉસમાં શાલોમ સંમેલનને લઈને સ્થાનિકોનો વિરોધ. વડોદરાની એક બસ અને 10 કારમાં આવ્યા હતા લોકો. સંમેલનમાં બિરયાની પીરસાતી જોઈને લોકો ભડક્યા. જામનગર ઈ કેવાયસીને લઈને લોકોને પારાવાર મુશ્કેલી. દરરોજના માત્ર 20 ટોકન લેવાતા હોવાથી અરજદારો પરેશાન. સિવિક સેન્ટરમાં ઈ કેવાયસી માટે વહેલી સવારથી લોકો કતારમાં. પ્રશાસન દ્વારા વધુ વ્યવસ્થા ઊભી કરવાની માંગ. કેવાયસીમાં થતી સમસ્યાને લઈને સુરતમાં વિરોધનો વંટોળ. કોંગ્રેસના કાર્યકરોએ અધિકારીઓ પર નકલી નોટ ઉડાવીને વિરોધ નોંધાવ્યો. અલગ અલગ જગ્યાએ પોલીસે કોંગ્રેસ કાર્યકરોની કરી અટકાયત.
સુરતમાં કેવાયસી મામલે કોંગ્રેસનો હલ્લાબોલ. રાશન કાર્ડમાં કેવાયસીને લઈને લોકોને હેરાનગતિ થતી હોવાથી કોંગ્રેસે કર્યો વિરોધ. પોલીસે વિરોધ કરતા કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરી. સ્માર્ટ સિટી વડોદરાનો વિકાસ ગૂંચવાયો. લાલકોટને મ્યુઝિયમ તરીકે વિકસાવવાનું કામ ટલ્લે ચડ્યું. સ્થાયી સમિતિએ કામ મુલતવી રાખ્યું. કહ્યું મ્યુઝિયમ બનાવવાનું હોય તો આગવી ગ્રાન્ટ લાવો. કલાનગરી ભાવનગરમાં યશવંતરાય નાટ્યગૃહ બંધ હાલતમાં. ફાયર સેફટીની 9 લાખ રૂપિયા ગ્રાન્ટ મંજૂર થઈ અને 4 મહિના બાદ પણ નાટ્યગૃહ ફરીથી નથી કરવામાં આવ્યું શરૂ. પીડબ્લ્યુડીના અધિકારીઓની બેદરકારીના કારણે કલાકારો સુવિધાથી વંચિત હોવાનું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરી શરૂઆત. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભાજપની ત્રિદિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ થયો. શિબિર પહેલા મુખ્યમંત્રીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા. સોમનાથમાં રાજ્ય સરકારની 11 ચિંતન શિબિરનો પ્રારંભ થયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ચિંતન શિબિરમાં ભાગ લેવા સોમનાથ પહોંચ્યા હતા. શિબિર પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કર્યા. સોમનાથના ટ્રસ્ટી જે.ડી. પરમાર અને ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ મુખ્યમંત્રીનું પુષ્પગુચ્છથી સ્વાગત અભિવાદન કર્યું. સીએમએ સોમનાથ મહાદેવના દર્શન કરી ગંગાજળ અભિષેક કર્યો. સાથે જ મહાદેવને પૂજા સામગ્રી અને પુષ્પમાળા અર્પણ કરી. મુખ્યમંત્રી સાથે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ પણ સોમેશ્વર પૂજા કરી. 3 દિવસ ચાલનારી ચિંતન શિબિરનો સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરાયો. ચિંતન શિબિરમાં મંત્રીમંડળના સભ્યો, વરિષ્ઠ સચિવ, જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી પણ હાજર રહેશે. રાજ્યમાં રોજગારીની તક, ગ્રામ્ય સ્તરે આવકમાં વૃદ્ધિ, સરકારી યોજનાઓ, પ્રવાસન વિકાસમાં જિલ્લા અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં યોગદાનને લઈને સમીક્ષા થશે. સાથે જ એઆઈનો ઉપયોગથી ડેટા એનાલિસિસ કરવામાં આવશે. તો શિબિરના અંતિમ દિવસે બેસ્ટ ડીડીઓ અને બેસ્ટ કલેક્ટરને એવોર્ડ પણ આપી સન્માનિત કરાશે. ગિરનાર પર્વત પર અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થતા જ ગાદીનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બ્રહ્મલીન થયા બાદ અખાડાના હરિગીરીજી મહારાજે મંદિરના મહંત તરીકે પ્રેમગીરીની જાહેરાત કરતા જ વિવાદ વકર્યો. બ્રહ્મલીન તનસુખગીરીના સમર્થકો અને તેમના પરિવારજનોએ મહંત તરીકે પ્રેમગીરીની જાહેરાત સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો. વિરોધ એટલી હદ સુધી વકર્યો કે પોલીસ બોલાવવાની ફરજ પડી. સાધુની પરંપરા પ્રમાણે કોઈ સાધુ દેવલોક પામે ત્યારબાદ ધૂળ લૂંટની વિધિ કરવામાં આવે છે. તનસુખગીરી બાપુની ધૂળ લૂંટની પરંપરામાં જ હોબાળો મચી ગયો. તનસુખગીરીના પરિવારજનોએ અખાડાના હરિગીરીજી મહારાજનો વિરોધ કરી સામૂહિક આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી. પરિવારની માંગ છે કે તેઓ તનસુખગીરી બાપુના સીધા વારસદાર છે, જેથી તેમના પરિવારમાંથી કોઈને મહંતનું પદ મળવું જોઈએ. વિધિમાં હરિગીરીજી મહારાજનો વિરોધ થતા મોટાભાગના સંતો ત્યાંથી નીકળી ગયા હતા. જોકે સાધુ સંતોનું કહેવું છે કે અખાડાની પરંપરા પ્રમાણે ઇન્દ્રભારતી બાપુ અને હરિગીરી મહારાજે આ નિર્ણય કર્યો છે. જોકે તેમનું કહેવું છે કે સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર જે નિર્ણય કરશે તે પ્રમાણે ચાલીશું. ભાવનગરમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે. હવે રખડતા ઢોરની અડફેટે ભાવનગરના પૂર્વ મેયર પણ આવી ગયા. ભાવનગરમાં રખડતા ઢોરના આતંકની ઘટના સતત સામે આવે છે. અત્યાર સુધી રખડતા ઢોર સામાન્ય નાગરિકોને અડફેટે લઈ રહ્યા હતા, પરંતુ હવે ખુદ ભાવનગરના પૂર્વ મેયર મેહુલ વડોદરિયા રખડતા ઢોરની અડફેટે આવી ગયા. શહેરના પૂર્વ મેયર અને ભાજપના સિનિયર નેતા મેહુલ વડોદરિયા પોતાના સ્કૂટર પર રૂપાણી સર્કલ નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે અચાનક જ રખડતા ઢોરે તેમને અડફેટે લીધા. ઘટનામાં પૂર્વ મેયર મેહુલ વડોદરિયા ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. ભાવનગર શહેરના રસ્તાઓ પર રખડતા ઢોર અડીંગો જમાવીને બેઠા છે. છાશવારે સામાન્ય નાગરિકો રખડતા ઢોરનો ભોગ બને છે. વાહન ચાલકો પણ રખડતા ઢોરના કારણે પરેશાન છે અને હવે આ ઢોર નેતાઓને પણ પોતાની અડફેટે લઈ રહ્યા છે. ત્યારે સવાલ એ છે કે શું ભાવનગર મહાનગરપાલિકાનું તંત્ર જાગશે કે પછી હજી પણ તંત્ર ઘોર નિંદ્રામાં રહી આ પ્રકારની ઘટનાઓની રાહ જોતું રહેશે. સ્થાનિકો પણ તંત્રને વારંવાર રજૂઆત કરી રખડતા ઢોરના ત્રાસથી મુક્તિની માંગ કરી રહ્યા છે, પરંતુ તંત્ર શું પગલાં ભરે છે તે જોવું રહ્યું. તો ભાવનગરમાં ઢોરે પૂર્વ મેયરને તો અડફેટે લીધા, પરંતુ શહેર પોલીસની પણ રખડતા ઢોરને કડવો અનુભવ જોવા મળ્યો. ભાવનગર મનપા જાણે કે ઘોર નિંદ્રામાં છે. મોટી ઘટના વગર તંત્ર હરકતમાં આવતું નથી. શહેરમાં રખડતા ઢોર મુદ્દે અનેક વખત રજૂઆત કરાઈ છે. કેટલાય લોકોના જીવ ગયા છે, પરંતુ નિંભર તંત્રને જાણે કે લોકોની કોઈ પરવા ન હોય તેવું લાગે છે. આ વખતે પોલીસ વિભાગને પણ કડવો અનુભવ થયો. શહેરમાં રખડતા ઢોરે પોલીસને પણ બાજુમાં ખસેડી દીધા. શહેરમાં વધતી ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા કેટલાક વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કર્યું. શું પોલીસ ફૂટ પેટ્રોલિંગ કરી તે પહેલા રખડતા ઢોર પર કાફલામાં જોડાઈ ગયા તે સવાલ પણ ઊભો થયો. બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ થઈ રહ્યું હતું. રેન્જ આઈજી ગૌતમ પરમાર અને એસપી હર્ષદ પટેલ પણ હાજર હતા. તેવામાં કેટલાક ઢોર આવી ચડ્યા. ફૂટ પેટ્રોલિંગ દરમિયાન રખડતા ઢોર દોડતા જોવા મળ્યા. શહેરના માર્ગ પર જ નહીં પરંતુ શહેરી વિસ્તારમાં પણ રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે. ઢોરને આવતા જોઈ અધિકારીઓ પણ ખસી ગયા. પોલીસ જવાનોએ ઢોરને રસ્તો આપી જવા દેવા પડ્યા. રાજકોટમાં 181 ગામના લોકોનું આરોગ્ય જોખમાયું છે. છેલ્લા 1 મહિનાથી ટેસ્ટિંગ વગર પીવાનું પાણી વિતરણ થાય છે.
કેમિસ્ટ જ નથી, કેમિસ્ટની નિમણૂક કરવામાં નથી આવી એટલે કામગીરી બંધ. રાજકોટના 181 ગામના લોકો રામ ભરોસે પી રહ્યા છે પાણી. લોકોના આરોગ્ય સાથે થઈ રહ્યા છે ચેડા. જેતપુરની વોટર ટેસ્ટિંગ લેબમાં છેલ્લા 1 મહિનાથી પાણીનું ટેસ્ટિંગ ન થતા 181 ગામમાં કોઈપણ જાતની ચકાસણી વગર પાણીનું વિતરણ કરાઈ રહ્યું છે. રાજકોટ જિલ્લામાં પગાર ન મળતા વોટર ટેસ્ટિંગ લેબના કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા છે. જેતપુર, ધોરાજી, ઉપલેટા, જામકંડોરણા, ભાયાવદરના ગામડાઓમાં જે પાણી વિતરણ કરવામાં આવે છે તેનું ટેસ્ટિંગ જેતપુર વોટર ટેસ્ટ લેબમાં થાય છે. જોકે કર્મચારીઓને પગાર ન ચૂકવાતા અને લેબમાં કેમિસ્ટ ન હોવાથી છેલ્લા 1 મહિનાથી પાણીનું ટેસ્ટિંગ જ નથી થઈ રહ્યું.